જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીએ છીએ સેજવાન ચટણી। માર્કેટમાં મળતી સેજવાન ચટણી આપણે બધાએ બહુ ખાધી હશે, પણ જો આવી રીતે ઘરે બનાવી દીધી ને તો લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકશો અને બનાવી પણ એકદમ સરળ છે। અને આ ચટણીનો ઉપયોગ કરીને તમે બહુ બધી રેસીપી બનાવી શકશો। તો સેજવાન ચટણી પરફેક્ટ રીતે આપણે ઘરે બનાવીશું। તો ચલો, તો મેં અહીંયા કાશ્મીરી મરચાં 10-15 નંગ લીધા છે અને ગરમ પાણીમાં 2 કલાક માટે પલાળી રાખ્યા છે। બધું પાણી કાઢીને આ જારમાં આપણે એને એડ કરીને ક્રશ કરવાના છે। જો એકદમ ઝીણી પેસ્ટ થઈ ગઈ છે અને આપણે બાઉલમાં કાઢી દઈશું। જો પછી આપણે લસણ, આદું અને મરચાંને ઝીણા ક્રશ કરવાના છે। જો એકદમ સરસ બારીક ક્રશ કરવાના છે। આ ચટણી આપણે નૂડલ્સ, ફ્રાઈડ રાઈસ, મોમોઝ, ફ્રેન્કીમાં, પિઝા પર સ્પાઇસી સોસ તરીકે બધામાં ઉપયોગ થાય છે। ફ્રેન્ચ ફ્રાઈસ, ચીલી પોટેટો, ચાઇનીઝમાં, મંચુરિયનમાં બધામાં ઉપયોગ થાય છે। જો આપણે પછી એક કઢાઈમાં 3 ચમચા મેં તેલ લીધું છે અને આ પેસ્ટ અંદર એડ કરી દીધી છે। તેલ આમાં વધારે હોવું જોઈએ। પછી એમાં મેં કોથમીરની ડાળી સમારીને નાખી છે, એકદમ બારીક સમારી દીધી છે। બધું સરસ રીતે ચડી જાય એટલે આપણે આ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। જો સરસ રીતે એકદમ બધું જ મિક્સ કરવાનું છે એક જ ડાયરેક્શનમાં। પછી આપણે એમાં 1.5 ચમચી મીઠું એડ કરીશું। તમે તમારા સ્વાદ અનુસાર મીઠું એડ કરી શકો છો। પછી પાછું તમારે મિક્સ કરવાનું છે। પછી એમાં 2 ચમચી રેડ ચીલી સોસ, 2 ચમચી સોયા સોસ, 2 ચમચી ટોમેટો સોસ તમારે મિક્સ કરવાનું છે। સોયા સોસ તમારે વધારે એડ નથી કરવાનો, નહીં તો આ ચટણી બ્લેક થઈ જશે। જો આવી સરસ રીતે તમારે તેલ આવે, એકદમ છૂટું પડે, પછી 2 ચમચી વિનેગર એડ કરવાનું છે। વિનેગર એટલા માટે એડ કરવાનું છે કે ચટણી બગડે નહીં, ચટણીની સેલ્ફ લાઈફ વધી જશે। તો તમે પણ માર્કેટ જેવી ચટણી ઘરે બનાવો, એટલી ટેસ્ટી અને સરસ બનશે અને છોકરાઓને પણ ભાવશે। મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।